સુરતમાં રવિવારે પોલીસનો ચોર પકડ દાવ જોવા મળ્યો. જી હા, રવિવારની સાંજના સમયે પોલીસને જોઈને તાપી નદીમાં કૂદી ગયેલા આરોપીને પકડવા માટે પોલીસ ધંધે લાગી ગઈ હતી. સિંગણપોરથી રાંદેર કોઝવે પર જતા આરોપીએ પોલીસને જોતા સીધો જ તાપી નદીમાં કૂદકો મારી દીધો. તાપી નદીમાં કૂદેલો આરોપી તાપી નદી વચ્ચે આવેલા ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં છુપાઈ ગયો હતો. નદી વચ્ચેની જગ્યા અને કાદો કિચડ હોવાથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. જે બાદ પોલીસ તાપી નદી વચ્ચેની જગ્યા પર પહોંચી અને ડ્રોન ઉડાવીને તપાસ આદરી હતી. ઝાડી ઝાંખરા હોવાથી આરોપીને શોધવો પણ અઘરો હતો, પરંતુ ડ્રોન કેમેરાથી આરોપી ન બચી શક્યો અને અંતે 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે ઝાડી ઝાંખરા વચ્ચે જઈને આરોપી મુકેશ ઉર્ફે ગોવિંદ સરવૈયાની ધરપકડ કરી જ લીધી.